કહેલું કે મુક્તિ ખાતું જો તમારે મેળવવું હોય તો કૃષ્ણની પાસે આવો સાહેબ. મુક્તિ ખાતું મેળવવું હોય તો તમારી કુળદેવનું તમે ઉપાસના કરો, ત્યાં સુધી તમને મુક્તિ નહીં મળે સાહેબ. ભલે ગીતા કહે છે કે પ્રયચ્છતિ ગુરુ પીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ગુરુ તમને વૈકુંઠ બતાવી શકે, પણ વૈકુંઠમાંથી પૂર્ણ પાછા ગુરુ તમને અહીં પાછા લાવી પણ શકે. પણ મુક્તિ જ મેળવી હોય, અનેક જન્મોના તમારે ભટકવું જ ના પડવું હોય, પુનરપી જનનમ પુનરપી મરણમ, તો સાહેબ એક જ શાસ્ત્ર મને તમને બતાવે છે, એ આ કનૈયો જ બતાવે છે સાહેબ. પણ કનૈયાની અંદર એવું પાછું તમે ધ્યાન રાખજો, કનૈયાની અંદર રામી આવી ગયો, આની અંદર કૃષ્ણ પણ આવી ગયો, આની અંદર મહાદેવ પણ આવી ગયા, અને આની અંદર મારી માં અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચનમ દ્વયમ, 18 પુરાણ 6 શાસ્ત્ર અને 4 વેદ નો સારાંશ આ ખાલી પકડી લો ને તો તમારી મુક્તિ તમારી આ ધરતીમાંથી ફાઇનલ છે સાહેબ. ક્યાંય ભટકવું નહીં પડે. એમ સ્વયં દેવતાઓ પણ કહે છે અમે મુક્તિ નહીં આપી શકતા, ત્યારે મહારાજ મુચકુંદ રાજા કહે છે કે હે દેવો, બસ મારે મુક્તિ નથી જોતી, આ યુદ્ધમાં બહુ થાકી ગયું છું, મને આરામ જોઈએ છે. એ ટાઈમે ગુફાની અંદર મહારાજ મુચકુંદ રાજાને આરામ કરવાની જગ્યા આપી કહ્યું કે હે રાજન, તને કોઈ પણ વ્યક્તિ કાચી નિંદ્રામાંથી જગાડશે અને તારી દ્રષ્ટિ એની ઉપર પડશે તો એ વ્યક્તિ બળીને ભસ્મ થઈ જશે. આવું વરદાન આપી દીધું. અને કૃષ્ણને ખબર હતી કે આ કાલ એવનનો મૃત્યુ છે ને સાહેબ મહારાજ મુચકુંદરના હાથે લખેલો હતો. એટલે સ્વયં ભગવાન દોડાડતા દોડાડતા જ્યાંથી ભગવાનને દોડવાની શરૂઆત કરીને ત્યારથી ભગવાનનું એક નામ શું પડ્યું? રણછોડ. બોલો શ્રી રણછોડ. ભજીયા ખાધા છે ને બધાએ કે નહીં ખાધા? પોપડવે ખવડા છે ને બધાને? તો આવું હોય સાહેબ, હાચા ભજીયા ખાધા હોય ને તો અમદાવાદમાં એક ભજીયા વાળો છે, તમને જો ખબર હોય તો, એની 5-6 ઠેકાણે શોપ ચાલે છે, રોજના 5 લાખ રૂપિયાના ભજીયા વેચે છે. કેટલા? અમદાવાદમાં સાહેબ. બોલો અમદાવાદી કેટલા જણ છે? આંગળીજી કરો છો. તો એના ભજીયા તમે ખાધા હતા? ખબર છે કે રોજના 5 લાખ રૂપિયાના ભજીયા વેચે છે સાહેબ. વિચાર કરો કેટલું પબ્લિક બહાર ઠપકાર કરે છે. રોજના 5 લાખ રૂપિયાના ભજીયા. આપણા સુરતની અંદર લોચાવાળાનું નામ તમે સાંભળ્યું હોય તો, લોચો સાહેબ. એક સમય આ સુરતની અંદર રેંકડી એની ચાલતી હતી. શું ચાલતી હતી? રેંકડી નાની એવી. પબ્લિકે લોચા ઉપર એટલું બધું કામ ધ્યાન આપ્યું ને તો અત્યારે એની પોતાની દુકાનો સુરતમાં એટલી બધી થઈ ગઈ. મર્સિડીઝ ગાડી ફેરવતો થઈ ગયો. 2-3 તો આજે કરોડના એના મકાનો છે સાહેબ. એટલે અત્યારે પબ્લિક તમે સેટરડે સન્ડે તો તમે જોવા જાઓ બહાર જ ઉપડી જવાનું. એકે હોટલ ખાલી નહીં. હું જ્યારે ત્યાંથી નીકળું ને ઉદ્ઘાટન મીટિંગ અમદાવાદમાંથી, તો હોટલ આવીને જો નજર ફેરું તો બધી સીટો ફૂલે ફૂલ હોય અંદર. એટલું બધું માણસ ખાય. સુરતની અંદર ભજીયા વાળો રોજના 5 લાખ રૂપિયાના ભજીયા વેચે છે. એટલે તમે ભજીયા ખાતા કે નહીં ખાતા? કોઈ 100 ગ્રામ, કોઈ 150 ગ્રામ, કોઈ 200 ગ્રામ, કોઈ 500 ગ્રામ. સરસ ભજીયા હતા, ખોટો નહીં. ખાતા કે ના ખાતા? સારા સારા ડુંગળીના પણ ભજીયા સરસ હતા. તારે સાહેબ કેટલું સરસ સરસ મેનો બનાવીને તમને બિહાડે છે. તો એ પ્રમાણે થોડોક અવાજ તો કાઢો, તો ભજીયાને સારું લાગે કે બે ખાધું છે તો બધાનો અવાજ નીકળ્યો. બાકી ભજીયાને સાહેબ નફરત આવી કયા પેટમાં હું પહેરી ગયો કે હાવ ઠરીને ઠીકરા જ્યો સાહેબ પડકારીને જે બોલો. કારણ કે ભગવાનનું એક નામ ભાગવતની અંદર પડ્યું. શું? રણછોડ નામ પડ્યું કે ના પડ્યું?
ના રણછોડ નામ કઈ રીતના પડ્યો? રણને છોડીને ભાગ્યા, અને ભાગે ક્યારે? કાલ યવન પાછળ દોડે છે ત્યારે. એટલે ભગવાનનું એક નામ, બોલો શ્રી રણછોડ. જો તમારો આવો પડકારો પહેલેથી વાગ્યો હોત ને તો નવા તમારા ગામમાં ધર્મ ઘૂસત નહીં. આ તમારા પટકાવ ઘટી ગયા ને ત્યાં બીજા લોકો ઘરી ગયા સાહેબ. બાકી પહેલેથી બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, સોમેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પદે, હર હર મહાદેવ. આવો પડકારો છે ને રોજ રાખજો પાછા. તો સાહેબ કોઈ તાકાત નથી કે રામની કોઈ ટીકા કરી શકે. તાકાત નથી કે આપણી માં કુળદેવી ઉમાની કોઈ ટીકા કરી શકે. એમ અહીંયા ભગવાન રણને છોડીને ભાગ્યા. દોડતા દોડતા ગુફામાં લઈ ગયા. પોતાનું જે પિતાંબર હતું ને એ પિતાંબર મહારાજ મુચકુંદ રાજાને ઉપર ઢાંકી દીધું, અને ભગવાન પોતે સાહેબ અંદર સંતાઈ ગયા. તો ઓલો કાલ યવન પાછળ ને પાછળ દોડતો દોડતો આવ્યો. જે પિતાંબર જોઈ લેને થયું કે આ કનૈયો હોઈ ગયો લાગે છે. અને કાલ યવન એક પાટું, બે પાટું અને ત્રણ પાટું જ્યાં મારી, અને એ પાટું વાગતાની સાથે જ મહારાજ મુચકુંદ રાજાની જ્યાં આંખ ખુલી ગઈ, અને પિતાંબર આમ ઊંચું કર્યું, જ્યાં નજર દોડાડી ઓલો કાલ યવન ત્યાં ત્યાં બળીને ભસ્મ થઈ ગયો. બોલો શ્રી દ્વારિકાધીશ સાહેબ. ભગવાન તો પોતે ગુફાની અંદર સંતાઈ ગયેલા હતા. મહારાજ મુચકુંદ રાજાને થી કોણ આ મરી ગયો હશે? પરિણામ સાહેબ ભગવાન બહાર આવ્યા. સુંદર એવું તેજ જોવા મળ્યું, અને એમાં થયું કે આ કોક દેવ શક્તિ લાગે છે. મહારાજ મુચકુંદ રાજા બે હાથ જોડીને કહ્યું, પ્રભુ કોણ છો? ત્યારે કૃષ્ણ કહે છે, દ્વાપર યુગની અંદર મારો અવતાર માતા દેવકીના કુખે થયો છું, અને યશોદાએ મને લાલન પાલન કરીને મોટો કર્યો છે, એટલે હું દેવકીનો પુત્ર છું ને યશોદાનો પણ જાયો છું, અને મારું નામ કૃષ્ણ છે. ઓહો, ભગવાન પોતે. સાહેબ વિચાર તો કરો, દેવતાઓની સેવા કરી, જે દેવતાઓએ કામ ના કર્યું એ ભગવાનના દર્શને આજે ભગવાને કામ કરી બતાવ્યું. એટલે ભગવાન કહે છે, બોલ મહારાજ મુચકુંદ રાજા, શું તમારે વરદાન જોઈએ છે? મુક્તિ જોતી હોય તો એ માગી લો, હું મુક્તિ પણ તમને આપીશ. જો દેવતાઓએ ના પાડી દી તો કૃષ્ણે શું કહ્યું? મુક્તિ જોતી હોય તોય તમે માગી લો, હું મુક્તિ પણ તમને આપીશ. સાહેબ મહારાજ મુચકુંદ રાજાએ ભગવાનને જોઈને કહ્યું કે પ્રભુ, આપના દર્શન થયા, હું ધન્ય થઈ ગયો, પણ પ્રભુ આ જન્મની અંદર મેં બહુ રાજપાટ ધન સંપત્તિ બહુ ભોગવ્યું છે મેં, પણ હજુ પ્રભુ મેં તમારી ભક્તિ નથી કરી. શું નથી કરી? ભક્તિ નથી કરી. એટલે ભક્તિ કરવા માટે મને એક અવતાર એવો આપો કે હું અખંડ તમારી ભક્તિ કરી શકું. ત્યારે કૃષ્ણએ કહ્યું કે મહારાજ મુચકુંદ રાજા, જો તમે મુક્તિ માગી હોત તો મુક્તિ પણ આપી શકત, પણ તમે મારી ભક્તિ માગી છે એટલે જાઓ, હું તમને બીજો અવતાર જુનાગઢની અંદર નાગર બ્રાહ્મણને ત્યાં નરસિંહ મહેતા તરીકે તમારો બીજો અવતાર થશે, અને ત્યાં તમે મારી અખંડ ભક્તિ કરશો, અને એ ભક્તિ એવી હશે કે કળિયુગની અંદર વર્ષો થઈ જશે તોય એ તમારું નામ ક્યારે ભૂસાશે નહીં. અને એ મહારાજ મુચકુંદ રાજા પછી નરસિંહ મહેતા તરીકે અવતાર થયો. નરસિંહ મહેતાએ ભક્તિ ખૂબ કરી હતી, પણ જ્યારે જુનાગઢની અંદર રામ માંડલિકે પરીક્ષા લીધી ત્યારે ભગવાન પ્રગટ થયા, અને ભગવાને કહ્યું કે બોલ નરસિંહ, હવે તારે શું જોઈએ છે? ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું કે પ્રભુ, આ જન્મમાં બહુ ભક્તિ કરી, 52 કામ કરવા તમે આ ધરતી પર આવ્યા,
પણ હજુ મેં કોઈને રોટલો ખવડાયો નથી. હજુ મને એક અવતાર એવો આપો કે હું બધાને રોટલો ખવડાવી શકું. ત્યારે એ જુનાગઢની અંદર રામ માંડલિકના જેલની અંદર દામોદર ભગવાને નરસિંહ મહેતાને કહ્યું કે જા નરસિંહ, ત્રીજો અવતાર હું તને આપું છું કે સિંધાવદર ગામની અંદર બળવંતશાહ અને વીરબા માતાના કુખે તારો જન્મ થશે અને જગતની અંદર તારું નામ લાલજી તરીકે પુકારશે. અને જ્યાં તું મંદિર બનાવીશ ત્યાં હજારો માણસો હરીને હર કરશે. એ જ આજે લાલજી સાયલાની અંદર લાલજી મહારાજ તરીકે એમને ત્યાં કર્મભૂમિ બનાવી સાહેબ. એટલે લાલજી મહારાજનું જીવન ચરિત્ર છે ને સાહેબ ભાગવતને લઈને ચાલે છે. એટલે મને ભાગવત ઉપર રસ, કારણ કે જેની મેં કંઠી બાંધી છે સાહેબ, એની આજે 3 જન્મ તો માને એટલો તો ગૌરવ હોવો ને કે મારા ગુરુના ગુરુ, એનો બીજો અવતાર, એનો પહેલો અવતાર કૃષ્ણએ સાહેબ આજે સાક્ષાત જો દર્શન આપ્યા હોય, નરસિંહ મહેતાને પણ જો કૃષ્ણે સાક્ષાત દર્શન આપ્યા હોય, અને લાલજી મહારાજ જ્યારે ત્રીજો અવતાર થયો ત્યારે સાહેબ ભગવાને કહ્યું હતું કે તારે મારે ગોતવા નહીં આવવું પડે, હું સ્વયં પોતે તારા મંદિરની અંદર અખંડ વાસ કરીશ. એ સાયલા મંદિરમાં સાક્ષાત શેષ નારાયણ ભગવાન પોતે બિરાજમાન છે. એ લાલજી મહારાજ મુચકુંદથી આખો ઇતિહાસ સંકળાયેલો છે. અને મહારાજ મુચકુંદ રાજાએ પોતાનો દેહ બદ્રીધામની અંદર ભગવાને છોડવાનો કહ્યો. અને બદ્રીધામની અંદર ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા અહીંયા મહારાજ મુચકુંદ રાજાએ દેહ છોડ્યો. ત્યાં બીજી બાજુ જરાસંઘ જે 18મી વાર, કેટલી વાર? 18મી વાર જ્યારે અક્ષો એની સેના લઈને આવે છે, ત્યારે સાહેબ ભગવાનને થયું કે હવે મારે મથુરા છોડી દેવું પડશે. અને મોટા ડુંગર ઉપર ચડીને સાહેબ જરાસંઘે એ આખો ડુંગર હળગાવી દીધો. વિચાર કરો. અને એ ટાઈમે જરાસંઘને એમ કે આ કનૈયો મરી ગયો, પણ ભગવાને એ ડુંગર ઉપરથી એવી છલાંગ મારી, અને છલાંગ મારતાની સાથે ભગવાન ક્યાં ગયા? દ્વારિકા પહોંચી ગયા. બોલો શ્રી દ્વારિકાધીશ. હવે ભગવાન દ્વારિકાની અંદર પોતે બિરાજમાન થઈ ગયા. પણ દ્વારિકાના રાજા કોણ છે? જો કોઈ પૂછે કે દ્વારિકાના રાજા એ ટાઈમે કોણ હતા? ઉગ્રસેન હતા સાહેબ. ભગવાન તો દિલના રાજા હતા. કયા રાજા હતા? દ્વારિકાની અંદર દરેકના દિલની અંદર ભગવાન બેઠેલો હતો. બાકી કોઈ પૂછે કે દ્વારિકાના રાજા કોણ હતા, તો ઉગ્રસેનનું નામ બોલવાનું તમારે. હા, બાકી કોઈ કહેશે કે તમને બાપજી આવી કોઈ વાત જ નથી કરી. અત્યારે તમે દ્વારિકાના રાજા દ્વારકાધીશ સમજતા હતા ને, પણ ભગવાન કૃષ્ણ રાજા ખરા, પણ દ્વારિકાના દિલની અંદર જેટલા નગરજનો હતા એના દિલની અંદર બેઠેલા હતા, એના રાજા હતા સાહેબ. આ ભગવાન પોતે સાહેબ દ્વારિકા પહોંચે એટલે ભગવાનના મોટા ભાઈ નામ શું હતું? બલરામ હતું. એટલે મોટો ભાઈ લગ્ન કરે પછી જ નાના ભાઈનો વારો આવે ને. અને અત્યારે જેનું ફિટ થઈ જાય એનું ગોઠવી દેવાનું, ભલે પછી મોટો હોય કે પછી ગમે તે હોય, અત્યારે ફિટ થવું જોઈએ. કેમ? હા, બાકી પહેલે તો સાહેબ મોટો જ્યાં સુધી લગ્ન ના કરે ત્યાં નાનાને તો યાદ જ નહીં કરવાનો, બિલકુલ નહીં. હવે તમે જો એ ગામની અંદર છે ને, 2 ભાઈઓ હતા, બંને સાથે જ જન્મ્યા અને મોટા થયા. અને નાનો છે ને સાહેબ ભગવાનનો ભક્ત બન્યો ને, એટલે મોટી ગાદી ઉપર બેઠો, મોટી ગાદી ઉપર. અને મોટાએ લગ્ન કર્યા તો બંને જણા પતિ પત્ની બજારમાં ફરવા નીકળ્યા તો હજારો માણસો ઓલા નાનાને પગે લાગ્યા. ત્યારે ઓલા મોટાની પત્નીએ મોટાને કહ્યું, એના પતિને, કે તમે બંને એક જ માના દીકરા, એક જ દિવસે જન્મ થયો, અને આ તમારા નાના ભાઈને આટલા બધા પગે લાગે છે અને તમે આમ રસ્તે એકલા એકલા ફરો છો, આવું કેમ?
ત્યારે એના મોટા યાની કે પતિએ શું કહ્યું કે મેં છે ને તારા પગ પકડ્યા ને એટલે એકલો ફરું છું, અને ઓલાએ ભગવાનના પગ પકડ્યા. ઓલાએ ભગવાનના પગ પકડ્યા ત્યારે બધા લાખો માણસો એને પગે લાગ્યા છે સાહેબ, અને મેં તારા પગ પકડ્યા. આજ મેરે યાર કી શાદી હે. એટલે પતી ગયો. એટલે સાહેબ મોટાના જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી નાનો કૃષ્ણ થણ ગણી રહ્યો તો સાહેબ લગ્ન કરવા માટે. કૃષ્ણ કેવો હતો? થણ ગણી રહ્યો હતો કે મોટા ના થાય એટલે મારું શરૂઆત કરું, પણ થાય તો ને. અને એવા સમય સાહેબ બ્રહ્માજીના આદેશથી રેવતની પુત્રી રેવતી સાથે બલરામજીના વિવાહ થઈ ગયા. આદેશ કોનો હતો? બ્રહ્માજીનો. અને રેવતની પુત્રી રેવતી સાથે વિવાહ થયા. અને પછી જો કનૈયો ઝપટમાં રહે ખરો પછી સાહેબ? મોટા ભાઈના લગ્ન થઈ ગયા. અને હવે ચાલો ભગવાન કૃષ્ણના વિવાહ તરફ જઈએ આપણે. તમારે જેને જેને જાન લાવવાની હોય બધા ત્યાં તૈયાર થઈ જાય. બધું તૈયાર જ છે ને ગોરબા? તમે જે કંઈ પણ તૈયારી કરવાની હોય એ બધી કરી નાખો. કૃષ્ણના વિવાહ તરફ જતા પહેલા આવો 2 મિનિટ આપણે હરિસ્મરણ કરી લઈએ, કનૈયાને દિલમાં બેસાડવાની કોશિશ કરીએ તો ભગવાન વિવાહની અંદર પણ આપણી ઈચ્છા પૂરી કરી દે. માટે આવો. હરે કૃષ્ણ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ભગવાનના વિવાહ કરવાના છે એની પહેલા કનૈયાને બોલાવીએ તો સાહેબ જો દિલથી તમે બોલશો તમારી ઈચ્છા પણ ભગવાન પૂરી કરશે. હા, માટે ભાવથી ને પ્રેમથી બોલો, એકદમ હળવા અને શરીરને ખુલ્લું મૂકી દો આજે સાહેબ, કારણ કે દ્વારકાધીશને બોલાવવાના છે, એનો વિવાહ કરવાનો છે સાહેબ. માટે આવો ભાવથી ને પ્રેમથી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. હરિ બોલ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. राधे 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 नंदगांव में बरसाना में रेत में गिरिराज में मथुरा में द्वारिका में डाकोर में साइला में ऋषिकेश में राधे 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 राधे. जय जय श्री जय जय श्री
બોલો શ્રી દ્વારિકાધીશ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહની કથા કહે છે. એ સમય સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, રૂક્ષ્મણી માને ભણાવવા કોણ આવતું હતું? ખબર છે તમને? રૂક્ષ્મણીને ભણાવવા કોણ આવતું હતું? રૂક્ષ્મણીને ભણાવવા કોણ આવતું હતું? નથી ખબર? તો યાદ રાખજો સાહેબ, રૂક્ષ્મણી માને ભણાવવા માટે નારદજી સ્વયં પોતે આવતા હતા. અને ભણાવતા ભણાવતા નારદજી કૃષ્ણની બહુ વાતો કરે સાહેબ, બહુ ચર્ચા કરે. અને એ ભણાવતા ભણાવતા રૂક્ષ્મણી માને કૃષ્ણ ઉપર લગાવ થઈ ગયો, પ્રેમ થઈ ગયો. ભણાવતા ભણાવતા વિચાર કરો. એટલે એને મનની અંદર દિલમાં કૃષ્ણને બિહાડી દીધો. તો બીજી બાજુ વિદર્ભ દેશના રાજા ભીષ્મક, એ ભીષ્મક રાજાને 5 દીકરાઓ હતા અને 1 દીકરી હતી. અને એ 5 દીકરાઓ કયા? રૂક્મી, રૂક્મી રથ, રૂક્મ બાહુ, રૂક્મ કેશ અને રૂક્મ માલી. આ 5 દીકરાઓ કોના હતા? ભીષ્મક રાજાના હતા. અને 1 દીકરી હતી જેનું નામ છે રૂક્ષ્મણી. પણ જે મોટો દીકરો તો રૂક્મી, એ પોતાની બેનનો વિવાહ શિશુપાળ સાથે કરવા માંગતો હતો. કોની સાથે? કે મારી બેનનો વિવાહ કરીશ તો શિશુપાળની સાથે જ કરીશ. એટલે પરિણામ અહીંયા મોટા ભાઈએ જાહેર કર્યું કે મારી બેનનો વિવાહ શિશુપાળ થશે, સાથે થશે. પણ રૂક્ષ્મણી ઈચ્છા નથી, એનું તો મન કૃષ્ણ ઉપર લાગી ગયેલું હતું. અહીંયા તો સાહેબ તારીખ પણ નક્કી થઈ ગઈ, રૂક્ષ્મણીનો વિવાહ શિશુપાળ સાથે કરવાની. તો રૂક્ષ્મણી માએ સુદેવ નામના બ્રાહ્મણને બોલાયો અને સુંદર એવો એક પ્રેમ પત્ર લખ્યો. શું લખ્યો? પ્રેમ પત્ર. એ સાંભળવો છે? સાંભળો છે પ્રેમ પત્ર? કોઈનો પ્રેમ પત્ર સંભળાય? સંભળાય? તો તમે હા કેમ બોલ્યા? શરમ લાગે કે નથી લાગતી? તમને વધારે કોઈનો પ્રેમ પત્ર સંભળાય? તમારે સંભળાય? રસ વધારે છે કેમ? પણ સાહેબ આ તો રૂક્ષ્મણીનો પ્રેમ પત્ર છે, એમાં કઈ ગલગલિયા જેવો ના હોય. કેવો હોય? ગલગલિયા જેવો ના હોય કે મને તમારા વગર ના ફાવે, હું આમ કરીશ, એવું ના હોય. મારા માટે એપલ મોબાઈલ લેતા આવજો, બાકી તમારા માટે ખાવા નહીં બનાવું, હું બોલીશ નહીં, આવું કંઈ ના લખ્યું હોય. એવું લખ્યું હોય? રૂક્ષ્મણીએ પ્રેમ પત્ર તમે ક્યાંય સાંભળેલો છે? તો આજે સાંભળી લો. 7 શ્લોકનો પ્રેમ પત્ર છે. અને એમાં પહેલા શ્લોકની અંદર રૂક્ષ્મણી માએ એવું લખ્યું કે હે પ્રભુ, આપ તો ભવન સુંદર છો, આ જગતમાં તમારા જેવો કોઈ સુંદર છે નહીં. વખાણ તો કરવા પડે કે ના કરવો પડે પહેલા? બાકી રિહામણા થઈ જાય. આ જગતમાં તમારા જેવો કોઈ સુંદર નથી. ત્યાર પછી બીજા શ્લોકમાં એવું લખ્યું છે કે હું તમારાથી એવી આકર્ષાઈ છું, તમારી વાતો સાંભળી સાંભળીને મારું મન અને ચિત્ત તમારી અંદર વ્યાપી ગયેલું છે. ત્યાર પછી ત્રીજા શ્લોકની અંદર રૂક્ષ્મણીમાં એવું કહે છે કે મેં મનથી તમને પતિ તરીકે માની ચૂકેલા છે. અને ત્યાર પછી આગળ કહે છે કે 23 અવતારની અંદર તમારો એક અવતાર નૃસિંહ અવતાર થઈ ગયેલો છે. અને નૃસિંહ અવતારની અંદર સિંહનો જે ભાગ હોય એ શિયાળ લઈ જાય, કેવું લાગે?
સિંહનો ભાગ શિયાળ લઈ જાય કેવું લાગે બોલો જી. અને ત્યાર પછી આગળ કહે છે કે પ્રભુ ભલે મારા પિતા કન્યાદાનમાં કોઈ મોટી સંપત્તિ નહીં આપે, પણ હું ખાનગી રીતના તમને એક વાત કરું છું કે મેં આ ધરતી ઉપર એટલા બધા સત્કર્મો કર્યા છે કે જ્યાં સુધીને તુલસીની પૂજા ના કરું ત્યાં સુધી હું પાણી પણ પીતી નથી. અને હે પ્રભુ, તમને કદાચ એમ થશે કે આ વિવાહની અંદર હું તારું હરણ કઈ રીતના કરી જાઉં, તો એનો પણ ઉપાય બતાવું છું. વિચાર કરો, હરણ કરવાનો ઉપાય પ્રેમ પત્રમાં લખ્યો કે જ્યારે અમારા પરિવારનો એક નિયમ છે કે લગ્ન થાય ત્યારે સવારે લગ્ન પહેલા અમે અમારી કુળદેવીના દર્શન કરવા જઈએ છીએ. અને કુળદેવીના દર્શન કરીને હું આવું ત્યારે હું મારો હાથ લાંબો કરીશ, તમે મારો હાથ પકડીને તમારા રથમાં બેસાડી દેજો. વિચાર કરો, ભાગવાની પણ રીત બતાવી દીધી. અને ત્યારબાદ છેલ્લે રૂક્ષ્મણી માં કહે છે, જો આપ નહીં આવો તો આપઘાત કરી લઈશ, પણ જન્મ જન્માંતર સુધીને હું તમને જ મેળવવાનો પ્રયત્ન કરીશ. આવા 7 શ્લોકની અંદર રૂક્ષ્મણી માએ આવો પત્ર લખેલો છે. આમાં શ્લોક પણ છે, પણ તમને શ્લોકનું જ્ઞાન નહીં, એટલે તમને એ શ્લોકનો ભાવાર્થ કરીને મેં તમને ગુજરાતીમાં સમજાવ્યા છે. અને અહીંયા રૂક્ષ્મણીમાં એ સુદેવ નામના બ્રાહ્મણે જ્યારે પત્ર આપ્યો, સાહેબ બ્રાહ્મણ સ્વયં પત્ર લઈને ત્યાં જાય છે દ્વારિકા. દ્વારકાની અંદર ભગવાન પોતે બ્રાહ્મણનું સ્વાગત કરે છે. વિચાર કરો. અને કહ્યું કે કેમ આવવું પડ્યું, એટલે સ્વયં સુદેવ નામના બ્રાહ્મણે કહ્યું કે પ્રભુ, આ ચિઠ્ઠી રૂક્ષ્મણીએ મોકલાવી છે, અને સાહેબ ચિઠ્ઠી એ પોતે ભગવાન વાંચે છે અને બીજાને પણ સંભળાવે છે. અને એ ટાઈમે ભગવાન કૃષ્ણે રૂક્ષ્મણી માને લેવા જવા માટે પહેલી અનુમતિ કોની લીધી? કોની લીધી? દેવકીની લીધી. સાહેબ માં દેવકી પાસે જઈને કહે છે કે માં, જો તું કહેતી હોય તો તારા માટે સરસ સરસ વહુ લેતા આવું, બહુરાણી લેતા આવું. એટલે માને તો સાહેબ જલ્દી જલ્દી ગોઠવાઈ જાય તો સારું. એને તો એવું જ હોય ને કે જલ્દી ગોઠવાઈ જાય તો મારે ટેન્શન નહીં, કે લેતા આવું. અને દારૂકને કહ્યું કે દારૂક રથ તૈયાર કરી દે બાપ. અને એ રથ તૈયાર થઈ ગયો. સાહેબ રથની અંદર સુદેવ નામના બ્રાહ્મણને બેસાડ્યા. અને એ ટાઈમે ભગવાન પોતે બેઠા. અને ભગવાન જ્યારે વિદર્ભ દેશની અંદર પહોંચે છે સાહેબ, ત્યાં શિશુપાળને ખબર પડી ગઈ કે ઓલો કૃષ્ણ આવી ગયો છે. એટલે જરાસંઘને કહે છે કે ઓલો કૃષ્ણ આવી ગયો, ગોવાળિયો આવી ગયો. જરાસંઘ કે ચિંતા ના કરતો, અમે બેઠા છે ને, તારે ચિંતા નહીં કરવાની. ટેસ્ટથી તું બે, તું વરરાજા છે અત્યારે, તારે ચિંતા નહીં કરવાની, બિલકુલ નહીં. રૂક્ષ્મણી વિવાહ તારી સાથે જ થશે. કે રૂક્ષ્મણીનો મોટો ભાઈ કે જરાસંઘ તું ચિંતા ના કરતો, ભલે આવ્યો હોય, એને કે આપણે આમંત્રણ નથી, વગર આમંત્રણે આવ્યો છે, પણ એને આમંત્રણ તો રૂક્ષ્મણી આપ્યું સાહેબ. અને અહીંયા જરાસંઘને રાત્રે ઊંઘ ના આવે કે સાલું પાછું આમાં લખ્યું કે ખબર છે કે મારી પત્ની લઈને તો નહીં જાય ને, કે લે હવે હજુ તો લગ્ન નહીં થયા, એની પેલા પત્ની કહી લો. વિચાર કરો, કહેવાય હજુ લગ્ન થાય, મંગળના 4 ફેરા ફરે, પછી પત્ની કહો તો બરાબર, પણ ત્યાં સુધી કે હારું મારી પત્ની તો નહીં લઈ જાય ના ગુવાડીઓ કે. અને બીજા દિવસ સવારે સાહેબ રૂક્ષ્મણીમાં જ્યાં કુળદેવીના દર્શન કરવા જાય છે, અને એ દર્શન કરીને જ્યાં બહાર નીકળી, અને રૂક્ષ્મણી માએ જે હાથ આમ લાંબો કર્યો, ભગવાને કહ્યું દારૂક લગામ પકડી રાખજે. હા, અને એ લગામ જ્યાં પકડી ને રૂક્ષ્મણી માનો હાથ પ્રભુએ પકડ્યો ને રથમાં બેસાડીને જે લગામ છૂટી કરી સાહેબ, એ રથ એવો દોડ્યો કે કોઈને ખબર ના પડી કે રથ ક્યાં ચાલે ગયો. એમાં સાહેબ રૂક્મીને થયું કે મારું વચન સિદ્ધ ના થયું, કે રૂક્મીને થયું કે જ્યાં સુધી હું મારી બેનને નહીં લાવું ત્યાં સુધી આ વિદર્ભ નગરીની અંદર હું મારો પગ નહીં મૂકું. સાહેબ રૂક્મી પણ રથ લઈને જાય છે.
અને પરિણામ વચ્ચે બંને જણનો યુદ્ધ થાય છે. આ કૃષ્ણનું અને રૂકમિણીનું. ભગવાન એ રૂકમિણીને સાહેબ એવા બાણ મારે છે, કારણ કે ભગવાનની સામે લડવું કે નાના છોકરાના ખેલ થોડા છે. અને જ્યાં છેલ્લું બાણ મારવા જાય છે ત્યારે રૂક્ષ્મણીએ પગ પકડી લીધો અને કહ્યું કે પ્રભુ, તોય એ મારો મોટો ભાઈ છે, એને ન મારતા. રૂક્ષ્મણીના કહેવાથી ભગવાને ના માર્યો, પણ રૂકમિણી છે ને સાહેબ વન સાઈડ. કઈ સાઈડ? અત્યારે કઈ વન સાઈડ આવે છે ને ભાઈ? વન સાઈડ ખબર પડે ને બેનો? વન સાઈડ ખબર પડે કે ના પડે તમને? એક સાહેબ બાજુ મુંડન કરી નાખે આમ કરીને બધું. અત્યારના છોકરાઓ તમે તો નહીં, એક સાહેબ બાજુ આમ 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 વચ્ચે ખાલી વાળ હોય, બાકી બધી બાજુ તો આમ ટકો જોવાય. એટલે ભગવાને સાહેબ આજથી 5200 વર્ષ પહેલા એક સાહેબ બાજુના વાળ અને એક સાઈડ બાજુની મૂછ કાપી નાખી અને કદરૂપો કરીને એના મોટા ભાઈને છોડી દીધો. અને એ રૂકમિણી ભોજ કંટક નામનું નગર વસાવીને ત્યાં રહે છે, પણ વિદર્ભ નગરમાં જતો નથી. અને આનીકોર સાહેબ શિશુપાળ કહે છે કે આ મીંઢોળનું શું કરવું આવે? આ મીંઢોળ જે મેં બાંધ્યું એનું શું કરું? તા જરાસંઘ કે તું વાટીને પી જાવે. શું કરી જાય? તું વાટીને પી જા. ત્યાં તો કે અમારું નાક કપાઈ નાખ્યું સાલા. એક ગુવાળીઓ લઈ ગયો, હવે કે મીંઢોળનું શું કર્યું એટલે. અને પરિણામ સાહેબ દ્વારિકાની અંદર ભગવાન પોતે રૂક્ષ્મણી માણે લાવે છે. અને આખો દ્વારિકા પતાસાઓથી, અબીલ, ચંદન, ગુલાલ, અનેક પ્રકારની વનસ્પતિઓથી શણગારવામાં આવ્યું. અને સાહેબ દ્વારકાધીશ ભગવાન લગ્નની અંદર તૈયાર થયા છે. અને ગર્ગાચાર્ય મહારાજ સ્વયં પોતે ભગવાનના વિવાહ કરાવે છે. ત્યારે આપણા સંતો ગાય છે કે વાગે ઢોલ સરનાય ને વાજા, રણછોડ બન્યા વરરાજા સાહેબ. વાગે ઢોલ સરનાય ને વાજા, વાગે ઢોલ સરનાય ને વાજા, રણછોડ બન્યા છે વરરાજા.
રુક્ષ્મણીને વરવા રણછોડહાયા તું નીકળા માગસ તો મીઠું રુક્ષ્મણીને વરવા રણછોડહાયા તું નીકળા માગસ તો મીઠું ઋષિકેશના મંડપ સજાયા ઋષિકેશના મંડપ સજાયા રણછોડ બન્યા છે વરરાજા રણછોડ બન્યા છે વરરાજા मस्ताना है मेरा किसन कन्हैया। बड़ा मस्ताना है मेरा किसन कन्हैया। ભૂખ લાગે છે, ભૂખ લાગે છે, મારો કનૈયો બહુ ભૂખ લાગે છે, અને મારો કનૈયો બહુ સ્વીટ લાગે છે.
લાગે છે મારો કનૈયો બહુ ક્યુટ લાગે છે અરે રે મારો કનૈયો બહુ ક્યુટ લાગે છે મારો ગોવાયો ને મહિનો રાજા મારો ઠાકર પરણ વાગે જા હોજી રે રાણી રૂક્ષ્મણી ને વર વાગે જા હોજી રે મારો ઠાકર પરણ વાગે જા થાળી કેમ વાગતી નથી રે એવું કેમ બોલતી નથી રે
તારી કેમ વાગતી નથી રે એવું કેમ બોલતી નથી રે તારી ને વાગવો જોઈએ એવું ને બોલવું જોઈએ તારી માં સાથ નથી રે એવું ને નાક નથી રે તારી માં સાથ નથી રે એવું ને નાક તારી કેમ વાગતી નથી રે એવું કેમ બોલતી નથી રે પેલો પેલો મંગળિયો વરતાય 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 રે પેલે મંગળ ગાયો ના દાન દેવાય રે એમ કરે પેલું મંગળ પૂરું થાય રે ગરબા બીજો ફેરો ચાલુ થાય કેવડાવજો. दशरथ अजर बिहारी राम सिया राम जय जय राम सिया राम जय जय राम तीजो तीजो मंगलियो वरताय तीजो तीजो मंगलियो वरताय तीजो तीजो मंगलियो वरताय त्रिजो त्रिजो मंगलियो वरताय हे तीजे मंगल भूमि नादान देवाय मंगल भूमि नादान देवाय रे एम करे तीजो मंगल
હે ચોથો ચોથો મંગળીઓ વરતાય રે ચોથું મંગળીઓ વરતાય રે ચોથો ચોથો મંગળીઓ વરતાય રે ચોથું મંગળીઓ વરતાય હે રે ચોથે મંગળ કન્યાના દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય હે રે ચોથે મંગળ કન્યાના દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય હે રે એમ કરી ચોથો મંગળ પૂરો થાય રે એમ કરી ચોથું મંગળ પૂરું થાય સજા દો ઘર કો ગુલશન સા સજા દો ઘર કો ગુલશન સા મેરે પ્રભુ આए સજા દો ઘર કો ગુલશન ચાળ સજા દો ઘર કો ગુલશન ચાળ મેરે ઘર રામ लगे कुटिया भी दुल्हन सी मेरे कुटिया भी दुल्हन सी मेरे सरकार आए સજા દો ઘર કો ગુલશન ચાળ સજા દો ઘર કો ગુલશન ચાળ મેરે ઘર કૃષ્ણ આए मेरे घर कृष्ण आए मेरे घर कृष्ण आए मेरे मेरे सरकार आए मेरे कृष्ण आए मेरे कृष्ण कन्हैया मेरे सरकार आए मेरे घर कृष्ण आए मेरे घर कान आए लगे कुटिया दुल्हन सी लगे कुटिया दुल्हन सी मेरे घर कृष्ण आया पधारो इनके चरणों को बहाकर प्रेम की गंगा बहाकर प्रेम की गंगा बिसा दो अपनी पलकों को बिसा दो अपनी पलकों को मेरे घर काल आए सजा दो घर को गुलशन सा सजा दो घर को गुलशन सा मेरे घर कृष्ण आए એ ગોર કરો રે યુકેલ ગોર લટપટિયા હે ગોર કરો રે યુકેલ એ ગોર કરો રે યુકેલ ગોર લટપટિયા કરો રે યુકેલ ગોર લટપટી એ ગોર છેટાની છે જાન ગોર લટપટિયા ગોર છેટાની છે જાન ગોર લટપટી ગોર ગોરાણીને લઈ ગયા ચોર ગોર લટપટિયા એ ગોર ગોરાણીને લઈ ગયા ચોર ગોર લટપટિયા એ ગોર કરો રે યુકેલ ગોર લટપટિયા લીંબડે આયો કો તમે વાતું કરજો કોર કોર બાપા તું મારો કેમ થાય છે
એ મળે આયો કોણ તમે વાતો કરજો કોણ કોણ બાપા તમારો કેમ થાય છે તમે વાતો કરજો કાલ ગોર બાપા તમારો કેમ થાય છે હે ભગવાન છે કિચકો ગોરાની કરે કિસકો ગોર બાપા તમારો કેમ થાય છે ભગવાન શ્રી રાધે राधे 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 नंदगांव में बरसाना में रीति में गिरिराज में मथुरा में द्वारिका में ठाकुर में साई में जय जय श्री राधे जय जय श्री राधे 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 बोलो श्री रामचंद्र भगवान की नमः पार्वती पतये हर हर महादेव रामचंद्र भगवान की जय गंगा मैया की जय सत्य सनातन धर्म की जय बोलो श्री भागवत भगवान उतारे काल वैकुंठ उतारे कालिया मर्दन की दो कालिया मर्दन की दो गायों ने चारे हो गए काना काला गुण तड़ो तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं आवे
મોર નંદલાલા મીઠી મોરલી વાલા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ઉજ્જૈન્દ્રહારમ સદા વસંતમ વિદ્યારવિંદે ભવ ભવાની ચૈતમ નમામિ મંગલમ ભગવાને મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડલીકાક્ષ મંગલાય તનોહરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યત્ર્યંબકે ગૌરી નારાયણે નમસ્તે નારાયણે નમસ્તે નારાયણે નમોસ્તુતે બોલો શ્રી ભાગવત ભગવાન કી જય નિરાજન દીપમ જલેન પ્રદક્ષિણામ કૃત્ય ભગવાનને આરતી આપી દો દેવાભિવંદનમ આરોગ્યતા પ્રાપ્તિ અર્થે આત્માભિવંદનમ પોતાને આરતી લઈ લેવાની થાળીની અંદર ફૂલ છે ફૂલ હાથની અંદર રાખી જઈએ મંત્ર પુષ્પાંજલિના ધ્યાયેત